જુનાગઢના રાજા રામુળુના દીકરી પરણીને હારી જાય અને તેથી મોમાઈ છે ને કાપડા ભેળી આપી અને પછી માતાજીના ધુપેલિયા કરે દ્વારકામાં હાંગડા વાટેરનું રાજ હતું અટાણે જે દ્વારકા છે એમાં અને હારે આવ્યા ને ધુપેલિયા ફેરવ્યા ભુવાજી ફેરવે પછી એમાં હાંગડા વાટેર ને સત્તાનો પૈસાનું અભિમાન હતું એટલે પાવર હતો. એક દી ધુપેલિયું હાથમાંથી લઈને આમ દિવાલે ભટકાડ્યું અને કીધું તારી મોમાઈને કહી દેજે ખાઈ કરી લે ધુમાડા બંધ કરી દે મને ગમતી વાત નથી. એટલે આ તો પરણીને આવેલી એટલે શું બોલે મોઢામાંથી પણ આંખમાંથી આહુડા મીડ્યા પડવા કે દીવો આટી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દીતી ની જોગણી અમારી લાખે વાતું એ લાજમાં. મેં મારા બાપની આગળ કરોડ રૂપિયા નથી માંગ્યા. મેં મારા બાપની પરણી નીકળી જુનાગઢના ગામડા નથી માંગ્યા. હું તો કાપડામાં ભેળી લઈને આવી છું. નટાણે જો હાથમાંથી ધુપેલિયા ફગાવી દે તો હવે જાવું ક્યાં? અને તેથી ધુપેલિયા ફગ્યા ને તેથી ભુવાજી 12 વાગે સપનામાં આવી મોમાઈ અને સપનામાં આવીને કીધું તું કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમે ઈ પેલા જો દ્વારકાના રાજા હાંગડા વાટે ને હિજડાના ટોળા ભેળવીને તાળિયું પડાવું માનજે મોમાઈ કાપડે ભેળી આવી છે. આ માતાજી છે. હા.